છોટાઉદેપુરના કવાંટના પાનવડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી. કવાંટના પાનવડ ગામ પાસે આવેલો વર્ષો જૂનો નાનો પુલ આજે અચાનક તૂટી પડ્યો હતો. પુલની એક સાઈડનો મોટો ભાગ ધરાશાયી થવાથી ગ્રામજનો અને વાહન ચાલકોમાં હડકંપ મચી ગયો હતો. સદભાગ્યે પુલ ધરાશાયી થતી વખતે કોઈ જાનહાનિ થઈ નથી. વાહન વ્યવહાર હાલ માટે બંધ કરી દેવાયો છે. ગ્રામજનોએ જૂનો પુલના મરમ્મત અંગે અનેકવાર રજૂઆત કરી હતી, છતાં કામ ન થતાં આજે આ સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જર્જરિત પુલોની સમયસર મરમ્મત ન થતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણ લેત? બ્યુરો રિપોર્ટ વિમલ પંચાલ, નસવાડી, છોટાઉદેપુર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.